डभोई के कड़दरा गांव से एक खबर सामने आ रही है, जहां पर नई प्राथमिक स्कूल तैयार करवाई गई है, जिसका लोकार्पण विधायक शैलेश मेहता के हाथों करवाया गया है। दरअसल डभोई के कड़दरा गांव में प्राथमिक स्कूल का नवीनीकरण करवाते हुए 90 लाख रुपयों के खर्च पर वहां पर नए 4 रूम बनवाए गए हैं और साथ ही कंप्यूटर लैब भी तैयार करवाई गई है। तब कड़दरा गांव की इस प्राथमिक स्कूल का लोकार्पण विधायक शैलेश मेहता के हाथों करवाया गया है। इस दौरान मददनीश कलेक्टर योगेश कापसे, मामलतदार डीवी गामित, तालुका विकास अधिकारी तेजलबेन राणा, जिला शिक्षा संघ तालुका शिक्षा संघ के अधिकारी और साथ ही शिक्षक, अभिभावक और स्कूल के छात्र मौजूद रहे थे। दीप प्रागट्य कर इस सरस्वती धाम की रिबन काटकर स्कूल को खुला करवाया गया था। विकसित भारत संकल्प यात्रा छेल्ला 1 महीनाथी समग्र देश में फरी रही है અને એના જ ભાગરૂપે વડોદરા જિલ્લા અને ડભોઈ તાલુકામાં પણ આ યાત્રા ફરી રહી છે। અત્યાર સુધીમાં ડભોઈ તાલુકાના 30 કરતા વધુ ગામોમાં યાત્રા પ્રવાસ કરી ચૂકી છે। આજે ડભોઈ તાલુકાના કડદરા ગામે આ યાત્રા આવી છે। આ યાત્રા દ્વારા જે સરકારની, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની જે કઈ યોજનાઓ છે એ યોજનાનો લાભ નાનામાં નાના અને ગરીબ માણસને મળે એના માટેને લોક જાગૃતિ લાવવા માટેનો પ્રયત્ન કરવામાં આવે છે। અને આ યાત્રા દરમિયાન ચૂંટાયેલા પ્રતિનિધિઓ, ગામના સરપંચ, તાલુકા પંચાયત સભ્ય, જિલ્લા પંચાયતના સભ્ય, ધારાસભ્ય સાથે અધિકારી વર્ગ પણ ઉપસ્થિત રહે છે। આજે પણ આપ જોઈ શકો છો કે અહીંયા પ્રાંત અધિકારી ઉપસ્થિત છે, તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર, નાયબ મામલતદાર, શિક્ષણ ખાતાના અધિકારી, રોજગાર ખાતાના અધિકારી સહિત તમામ અધિકારીઓ પણ અહીંયા ઉપસ્થિત રહ્યા છે। અને અહીંયા લોકોને જે યોજનાઓનો લાભ આપવામાં આવ્યો છે એની સાથે સાથે નવા લોકોને પણ આજે આયુષ્યમાન કાર્ડ આપવામાં આવ્યા, ઉજ્જવલા યોજનાનો લાભ આપવામાં આવ્યો છે। સાથે જે એમણે સારી કામગીરી કરી છે એનું સન્માન પણ કરવામાં આવ્યું છે। નલ સે જલ યોજના અંતર્ગત સરપંચશ્રીનું ને તલાટીશ્રીનું પણ સન્માન કરવામાં આવ્યું છે। અને સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ, સૌના પ્રયાસ હેઠળ જે રીતે ભાજપની સરકાર કામ કરી રહી છે અને મોદી સાહેબે પહેલેથી જ સૂત્ર આપ્યું છે કે જેનું ભૂમિપૂજન અમે કરીએ છીએ, જેનું ખાતમુહૂર્ત અમે કરીએ છીએ, એનું લોકાર્પણ પણ અમારા જ હાથે થાય, અમારા જ સમયમાં થાય। એ જ રીતે કડદરા પ્રાથમિક શાળાનું ભૂમિપૂજન મારા હાથે કરવામાં આવ્યું હતું ને આજે લોકાર્પણ પણ મારા હાથે કરવામાં આવે છે। ત્યારે ગામના તમામ લોકોને અભિનંદન આપું છું, શુભેચ્છા આપું છું।